સુરતમાં સરેઆમ ગાંજાનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે। વરાછામાં બ્રિજ નીચે ગાંજાનું વેચાણ કરનાર કિશોરનો વિડીયો વાયરલ થયો છે, તો સાથે MLAનો પત્ર પણ સામે આવ્યો છે। સુરતમાં બ્રિજ નીચે ગાંજાનું વેચાણ થતું હોવાનો વિડીયો સામે આવ્યો છે। સુરતના વરાછા સરથાણા વિસ્તારના નામે વાયરલ થયેલા વિડીયોમાં એક કિશોર ગાંજાનું વેચાણ કરતો હોવાનું દેખાય છે। વરાછા રોડ સરથાણા રોડના પુલો નીચે બ્યુટિફિકેશનના બદલે લર્ટિફિકેશન હોય તેમ પુલ નીચે જે પરિવારો વસવાટ કરે છે તેઓ ગંદકી ફેલાવે છે, તો આ મામલે વરાછાના MLAનો પત્ર પણ સામે આવ્યો છે, જેમાં MLAએ જણાવ્યું હતું કે વરાછા રોડના પુલો નીચેના વસવાટ અને દબાણો દૂર કરે। સૂર્યપુર ગન્નારાથી પ્રાણી સંગ્રહાલય સરથાણા જકાતનાકા સુધીના બ્રિજ નીચે દબાણ થયું છે। ઓવરબ્રિજ નીચે તેમજ વલ્લભાચાર્ય રોડ પર ડિવાઈડરની વચ્ચે ખૂબ જ ભયંકર મોટા પ્રમાણમાં લોકો રહે છે। પોલીસ વિભાગ અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે સંકલન કરી કામગીરી કરે તેમ પત્રમાં ઉલ્લેખ કરાયો છે। તો કાયમી ધોરણે કેટલા દિવસમાં ઉકેલ લાવવા માંગો છો તેનો લેખિતમાં જવાબ આપવા MLAએ માંગણી કરી હતી। વરાછા રોડ એ સુરત શહેરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે અને આ વરાછા રોડ ઉપર શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ સૌથી સુરત શહેરનો મોટો બ્રિજ છે અને નાના વરાછાથી સરથાણા જકાતનાકા સુધીનો બીજો બ્રિજ છે। આ બંને બ્રિજ નીચે વર્ષોથી ગેરકાયદેસર લોકો વસવાટ કરે છે, ખૂબ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે। આ બ્રિજ નીચે અનેક વાહનો, સંખ્યાબંધ વાહનોનું દબાણ પણ હોય છે, JCB, મોટા ટ્રક, ટેમ્પાઓ, ટ્રેક્ટરો, એના કારણે ખૂબ ભયંકર ગંદકી પણ થાય છે। આ બ્રિજ નીચે ગેરકાયદેસર લોકો ફક્ત રહે છે એવું નથી, વસવાટ કરે એવું નથી, પણ એમના ધંધા પણ 2 નંબરના છે। દારૂ, જુગાર, ડ્રગ્સ, ગાંજા, અફીણ, અનેક પ્રકારના ન્યુસન્સ એ લોકો પીવે પણ છે અને વેચે પણ છે અને અનેકવાર પોલીસે ત્યાં રેડ પાડીને પકડ્યા પણ છે અને મ્યુનિસિપલ કમિશનરને પણ ખબર છે। એટલે આ ત્યાં લાખો લોકો રોજ રોડ પર નીકળે છે, પોલીસ પણ નીકળે છે, કોર્પોરેશનના અધિકારીઓ પણ નીકળે છે। આ બધાને આ પ્રશ્નની ખબર છે અને વર્ષોથી લેખિત મૌખિક રજૂઆતો થઈ રહી છે, પરંતુ આ પ્રશ્નનો હલ કાયમી રીતે થતો નથી ને એટલા માટે મેં પત્ર લખ્યો છે કે ફ્લાયઓવર બ્રિજ નીચે અને વલ્લભાચાર્ય રોડ જે જ્યાં ચાલવા માટેનો ટ્રેક બનાવ્યો છે ત્યાં પણ આ પરિસ્થિતિ છે, ત્યાં પણ લોકો રહે છે, ત્યાં પણ ગેરકાયદેસર ધંધાઓ ચાલે। તો આ બંને રોડ ઉપર આ ન્યુસન્સ દૂર થવું જોઈએ, એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને કાયમી હલ થવો જોઈએ અને એટલા માટે મેં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને બંનેને પત્ર લખ્યો છે કે બંને સંકલન કરી સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી અને કાયમી ધોરણે આ પ્રશ્ન હલ કરવા માગો છે કે કેમ અને કેટલા દિવસમાં હલ કરવા માગો છો એનો લેખિત જવાબ મેં માંગ્યો છે, એટલા માટે મેં જય હિન્દ, વંદે માતરમ। મિત્રો, વરાછાના જાગૃત યુવાનો દ્વારા સરથાણા બ્રિજની નીચે જે દૂષણો ચાલી રહ્યા છે, દૂષણોને ડામવા માટે એક મુહિમ શરૂ કરી છે કે બ્રિજની નીચે જુગાર, દારૂ, ગાંજો ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે। એટલું જ નહીં, માત્ર 10 વર્ષનો છોકરો ગાંજો વેચી રહ્યો છે એ ખુલ્લેઆમ અને ધોળા દિવસે। આ પુલની નીચે અનેક દૂષણો છે, વાહનો પાર્કિંગ કરેલા છે, આખા બ્રિજને દબાવેલો છે। તો આ દબાણ દૂર થાય, આ દૂષણો દૂર થાય, તેમજ આ વરાછાના જે જાગૃત નાગરિકો છે કે જેમને આ વિચાર આવ્યો છે કે આખા પુલને આપણે સ્વચ્છ બનાવીએ, સુંદર બનાવીએ અને જેવી રીતે વેસુ વિસ્તારની અંદર સરસ મજાનું બ્યુટિફિકેશન થયું છે એવું જ આ સરથાણાના વરાછાના બ્રિજની નીચે થાય એવા આપણા સૌના સહિયારા પ્રયાસથી આપણે આયોજન કરવાનું છે। તમે વિડીયોમાં માધ્યમથી જોઈ શકીશો કે એક કેવી રીતે સરથાણા બ્રિજની નીચે ખુલ્લેઆમ જુગાર ચાલે છે, ખુલ્લેઆમ ડ્રગ્સ અને ખુલ્લેઆમ ગાંજો વેચાઈ રહ્યો છે। 10-10 વર્ષના છોકરા ગાંજો વેચી રહ્યા છે। મિત્રો, આપણે સૌએ ખૂબ સારી રીતે જાગૃત થવું પડશે અને સહકાર આપવો પડશે। જય હિન્દ।